બોલો રામદેવજી મહારાજની જય। રામદેવજી ઉપાસનામાં બીજનો ખૂબ જ મહિમા છે। રામદેવજી મહારાજ 12 બીજના ધણી કહેવાય છે। સંતોનું કહેવું છે કે રામદેવજીએ એકી સાથે 12 જગ્યાએ વાયકમાં હાજરી આપી એટલે તેઓ 12 બીજના ધણી કહેવાણા। આવી રીતે બીજનો ખૂબ જ મહિમા છે। ઘણા ભક્તો બીજ વ્રત પણ કરતા હોય છે, તેમાંય બીજ મંત્રનો ખૂબ જ મહિમા રહેલો છે। રામદેવજીના 12 બીજના 12 સ્વરૂપ છે। તે સ્વરૂપ આ મુજબ છે। પહેલું તેમનું જ્ઞાન સ્વરૂપ, બીજું સગુણ સ્વરૂપ, ત્રીજું નાદ સ્વરૂપ, ચોથું બીજક સ્વરૂપ, પાંચમું નિર્ગુણ સ્વરૂપ, છઠ્ઠું જ્યોતિ સ્વરૂપ, સાતમું ધ્યાન સ્વરૂપ, આઠમું અગમ સ્વરૂપ, નવમું હરિ સ્વરૂપ, 10મું નિગમ સ્વરૂપ, 11મું ગહન સ્વરૂપ અને 12મું તેમનું ભક્તિ સ્વરૂપ હોય છે। આવી રીતે રામદેવજી મહારાજના 12 બીજના 12 સ્વરૂપ હોય છે। આવી જ રીતે 12 જ્યોતિના પણ સ્વરૂપ હોય છે, જે આ મુજબ છે। અમર જ્યોત, અલખ જ્યોત, અખંડ જ્યોત, અગમ જ્યોત, દીપ જ્યોત, જ્ઞાન જ્યોત, નિગમ જ્યોત, સગુણ જ્યોત, નિર્ગુણ જ્યોત, ગહન જ્યોત, પ્રકાશ જ્યોત, અલીલ જ્યોત। આવી રીતે બીજનો ખૂબ જ મહિમા રહેલો છે। તો આપણે 12 બીજના નામ જાણીએ તો આ મુજબ છે। કર્મ બીજ જે મનમાં રહે છે, વસન બીજ ઉર્જા શક્તિમાં રહે છે, બુંદ બીજ ત્રિકુટીમાં રહે છે, વાસના બીજ વિચારમાં રહે છે, ઉત્પત્તિ બીજ બ્રહ્મમાં રહે છે, કોરમ બીજ મૂત્રાશયમાં રહે છે, ઓમકાર બીજ સમગ્ર કાયામાં રહે છે, રજ બીજ યોનિમાં રહે છે, અલીલ બીજ નાભીમાં રહે છે, પ્રેમ બીજ બ્રહ્માંડમાં રહે છે, નાદ બીજ શબ્દમાં રહે છે, બ્રહ્મ બીજ ઓમકારમાં રહે છે। તેમાંથી આજે આપણે વસન બીજનો મહિમા જાણીએ, જે ઉર્જા શક્તિમાં રહે છે। કોઈ પણ કાર્ય કરવા માટે ઉર્જા શક્તિની જરૂર પડે છે। આપણા દેહમાં જે ઇન્દ્રિયોની શક્તિ છે તે સામાન્ય શક્તિ છે, પણ જે કુંડલીમાં શક્તિ પડી છે તે મૃત અવસ્થામાં છે। દેહમાં જે ચક્રો આવેલા છે તેમાં રહેલી છે મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, આવા ચક્રો આવેલા છે। તેમાં તે શક્તિ મૃત અવસ્થામાં પડેલી છે। મનુષ્ય 24 કલાકમાં 21,600 શ્વાસ લે છે। હવે જે ચક્રો પર મનુષ્યનું મન છે તે ચક્રના ગુણ મુજબ મનુષ્ય મનમાં વિચાર કરતો રહે છે અને વિચાર બદલાય છે। બંધન અને મોક્ષનું કારણ મનુષ્યનું મન છે। એટલે તમામ જ્ઞાન મનને સમજાવવા માટેનું છે। કહે છે કે સત્સંગ વિના મન સમજે નહીં, સત્સંગથી જ વિવેક આવે છે। 12 બીજમાં આપણે 3 બીજને જોઈએ તો કર્મ બીજ મનમાં, વસન બીજ ઉર્જા શક્તિમાં, વાસના બીજ વિચારમાં। ત્રણેય બીજ એક મેઘનો સંબંધ ધરાવે છે। વસન એને કહેવાય છે જે આત્માની જે વૃત્તિ છે તે નીચે આવીને નાભિસ્થાન કે જે પરા વાણી છે ત્યાં વૃત્તિ અંકુર થઈ રહીને પશ્યંતી એ વાણી રહી, ત્યાં પરા વાણીમાં જે વસ્તુની કામના છે, જે ઈચ્છા છે તેનું પ્રમાણ પશ્યંતી થાય। મધ્યમાં વાણી જે વૃત્તિ આવીને સંકલ્પ વિકલ્પ રૂપી ઘાટ ઘડે અને વેખરીથી વૃત્તિ આવીને વાણી કહે ત્યારે જાણવું કે
મૂર્ધિથી વૃત્તિ ચાલીને પરા પશ્યંતી મધ્યમાં અને વેખરી આ ચાર દ્વારે વૃત્તિ મળે ત્યારે આ વસન બોલાય છે. વસનનો મહિમા ખૂબ જ મોટો છે. સંતો કહે છે કે વસનને જાણ્યું એને કરવું પડે નહીં કાંઈ, વસને થાપન ને ઉથાપન. વસંતોથી જ આ બ્રહ્માંડ ટક્યું છે. આમ રામદેવજી મહારાજ કે જેને વસન આપ્યા તે પ્રમાણે પાલન કર્યું. રામ અવતાર કહેવી કે કૃષ્ણ અવતાર પછી રામદેવજીનો અવતાર હોય, ત્રણમાં વસનનો મોટો મહિમા રહેલો છે. તો આ હતો વસન બીજનો મહિમા. હવે આપણે નાદ બીજનો મહિમા સમજીએ. આપણા દેહમાં સ્થૂળ અને અંધકરણ આ બે પ્રકારના ભેદથી શબ્દ બે પ્રકારના થાય. તેમાં અંતરા આકાશમાં મનુષ્ય માટે વિવિધ પ્રકારની ભાષા માટે અનેક પ્રકારના ધ્વનિ કે ભાષા છે. એમાં સંસ્કૃત ભાષા કારણ સ્વરૂપ અક્ષર છે, કારણ કે સંસ્કૃત ભાષામાંથી સર્વ ભાષા બની છે. સૃષ્ટિમાં બે પ્રકાર છે, એક તો મેથુની સૃષ્ટિ અને બીજી નાદજન્ય સૃષ્ટિ. મનુષ્ય માત્રમાં સામાન્ય હોવાથી સર્વને તે સુવિદિત છે તે મેથુની સૃષ્ટિ છે, એટલે કે પ્રાપ્ત છે. જે નાદજન્ય સૃષ્ટિ છે તે મનુષ્યના હૃદયમાં મંત્ર ધ્વનિ વડે સંસ્કાર રેડવાથી સર્જન પામનારી સંસ્કાર સ્વરૂપ બીજી સૃષ્ટિ હોવાથી તે નાદ સૃષ્ટિ કહેવાય છે. એક ભજનની વાણી છે કે નાદ બુંદનો આ છે સકળ વિસ્તાર, આ શક્તિએ પ્રગટ કીધુર. એટલે કે આ સંસાર નાદ બુંદમાંથી પ્રગટ થયો છે. શક્તિ એટલે પાર્વતી. દેહમાં જે કુંડલી શક્તિ છે તેને શક્તિ કહેવાય છે કે જે નાદથી જાગૃત થાય છે અને જે ચક્રમાં શિવનો વાસ છે ત્યાં મળી જાય છે. એક સંતની વાણી છે કે ન નાદેન વિના જ્ઞાનમ ન નાદેન વિના શિવમ નાદરૂપમ પરમ જ્યોતિ નાદરૂપમ સ્વય હરિ. મેથની સૃષ્ટિ જન્ય મનુષ્યમાં કેવળ આહાર પ્રાકૃતિક સામાન્ય સંસ્કાર હોય છે. જ્યારે ગુરુ મંત્ર સંસ્કાર થયા તેનાથી વિશિષ્ટ દિવ્ય સંસ્કારની ક્રિયા થાય છે. બોલો રામદેવજી મહારાજ.